નમસ્કાર, તેલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ અગત્યના સમાચાર. રોટરી ક્લબ ઓફ ભરૂચના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ ઠાકરે શપથ ગ્રહણ કર્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટરીના વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવે તથા તેમની નવી ટીમના પદગ્રહણ સમારોહનું આયોજન પીડી શોપ રોટરી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કમલેશ દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દાદરા અને નગર હવેલી દમણ અને દીવના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં વેલફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડોક્ટર ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપક કેમટેક લિમિટેડ દહેજના સાઇટ હેડ ભગતસિંહ જાડેજા માનદ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નિયુક્ત પ્રમુખ ડોક્ટર સુકેતુ દવે પોતાના સંબોધનમાં ક્લબના સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારોહમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણી નાગરિકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ. જ્યારે આટલા અંગતતાથી અને આટલા પ્રેમથી વ્યક્તિઓ જોડાયેલા હોય ત્યારે ચોક્કસ સફળતા તમને મળે. એક્શન્સ શુડ સ્પીક લાઉડર ધેન ધ વર્ડ્સ. એટલે લેખાજોખા તો કદાચ વર્ષના અંતે જ થશે. કોઈ મોટી અપેક્ષા પોતાની જાતની પણ નથી અને બધાથી પણ નથી, અને ઘણી બધી અપેક્ષાઓ બધાથી છે અને પોતાથી છે. એટલે કદાચ જીવનસાથીની પ્રતિભાએ ફક્ત એ જ ઓળખાણો આપી જે સારી હતી, બાકી બધું સહન કરવાના હોય છે. એ સૌથી વધારે મારા મમ્મી જાણે છે. એટલે એ નોટ પર ખાલી એટલું જ કહીને અહીંયાથી વિરમવાનો પ્રયત્ન કરું છું કે આશા નથી કે કોઈ સન્માન મળે અને ઝંખના નથી કોઈ યશ મળે. આશા નથી કે કોઈ સન્માન મળે અને ઝંખના નથી કે કોઈ યશ મળે. ફક્ત ઈશ્વરની એટલી પ્રાર્થના છે કે હું અને તમે કોઈની પ્રાર્થનાનો જવાબ દઈએ.